હર હર મહાદેવ. હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડેવિડ રિપોર્ટર. આજે છે ડેવિડ રિપોર્ટરનો 7મો દિવસ અને અમે નીકળી પડ્યા હતા દાહોદ તરફ. ગરબાડા જવાનું હતું. હેલ્મેટ જરૂરી છે કારણ કે હાઈવે પર છે. દાહોદ પોતાની સાથે જ મેં નીલુભાઈને ફોન કરી દીધો હતો અને રાજુભાઈની દુકાન પર ચા નાસ્તો કરવા રોકાયો હતો જ્યાર સુધી નીલુ આવી રહ્યો હતો. ત્યારબાદ હું, નીલુ અને સચિન અમે ત્રણેય લોકો ગરબાડા તરફ નીકળી પડ્યા હતા. શિવરાત્રી આવી રહી છે એટલે એક મહાદેવ મંદિરની સ્ટોરી કરવાની હતી અને ગરબાડાના પ્રખ્યાત એવા રામનાથ મહાદેવ મંદિર શરણે અમે પહોંચવાના હતા. ત્યારે અમને ગરબાડામાં અમારા સ્થાનિક રિપોર્ટર રાહુલભાઈ ગારી જેવો મળ્યા હતા. ત્યાં અમે તેમની દુકાન પર ઉભા હતા અને ત્યારબાદ ત્યાં અમે અમારો સેટઅપ કરી લીધો હતો. ડ્રોન પણ લઈને ગયા હતા અને ત્યાં આપણે ડ્રોનના પણ વિડીયો બતાવી દઈશું. અને અમે પહોંચી ગયા હતા રામનાથ મહાદેવ મંદિર પર. રામનાથ મહાદેવ મંદિર પર પહોંચતા જ પૂજારી સાથે વાત કરી હતી. ત્યાંના સ્થાનિક લોકો જોડેથી ઇતિહાસ જાણ્યો હતો. પૂજારી જોડે વાત કરતા જઈને ઇતિહાસ જાણ્યો હતો અને એટલામાં અમે પણ મંદિરનું પરીક્ષણ કરી રહ્યા હતા અને ખૂબ લોકો આવી ગયા હતા. સાથે સાથે મેં પણ માઇક તૈયાર કરી લીધું હતું અને મુખ્ય જે પૂજારી છે તેઓ સાથે પણ થોડી વાતચીત કરી હતી. મંદિરનો ઇતિહાસ જાણ્યો હતો. હું મંદિરમાં દર્શન કરવા ગયો હતો, પરંતુ મહાદેવની સફાઈ અને પૂજા અર્ચના કરવાની હતી એટલે અત્યારે સાફ સફાઈ ચાલતી હતી. એટલી વાર અમે પણ પૂજારીનો ઇન્ટરવ્યુ કર્યો, લોકોનો ઇન્ટરવ્યુ કર્યો. લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો. તેઓ સાથે થયેલી વાત, તેઓને કેવો મહાદેવનો અનુભવ હતો, તેઓના પ્રમાણે ખૂબ ઉત્સાહિત થયા હતા લોકો પણ. અને ભારે ઉત્સાહને સાથે જ લોકો તેઓ ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. અને સાથે સાથે અમે પણ અમારી ચેનલ માટે વોક થ્રુ કરી લીધું હતું. વોક થ્રુમાં મેં સમગ્ર ઘટનાને, સમગ્ર મંદિરની સ્ટોરી બનાવી હતી. ત્યારબાદ સમગ્ર મંદિર જે છે તે ખૂબ મસ્ત હતું. નીલુભાઈએ પણ મહાદેવની પૂજા કરી હતી, રાહુલભાઈએ પણ મહાદેવની પૂજા કરી હતી. અને મને એક શોખ તો છે જ રીલ બનાવવાનો, તો હું રીલ પણ બનાવવા માટે પહોંચી ગયો હતો મંદિર પર. અને તેના બાદ અમે મહાદેવના દર્શન કર્યા હતા. ત્યાં મુગલ શાસક દ્વારા જે ધ્વંસ કરેલી પ્રતિમાઓ હતી તે પ્રતિમાઓ પણ જોવા મળી હતી, તેનો પણ કવરેજ કર્યો હતો. અને સાથે સાથે લોકોના ઇન્ટરવ્યુ પણ કરતા ગયા હતા. લોકોમાં ક્યાંક ને ક્યાંક ભારે ઉત્સાહ હતો ઇન્ટરવ્યુ આપવા માટે. શિવરાત્રી ચાલી રહી છે તો મેં પણ મહાદેવની પૂજા અર્ચના કરી લીધી હતી. ત્યારબાદ સમગ્ર સ્ટોરી પત્તાની સાથે જ અમે ચા પ્રોગ્રામ કર્યો હતો અને ચા પૂજારીજી હોય, સ્થાનિક લોકો હોય, તેઓ સાથે ચા પીધી હતી. ત્યારબાદ હું નીકળી પડ્યો હતો મારા ઘર તરફ. ઘરે પહોંચતા પહોંચતા 3 વાગી ગયા હતા. અને જો આપને રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા હોય તો અવશ્ય ગરબાડા પહોંચી જવું અને રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા. ખૂબ જ ઐતિહાસિક મંદિર છે અને ખૂબ ચમત્કારિક મંદિર છે. હરેક માનોકામના પૂર્ણ થતી હોય છે. અને આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે જુઓ ડ્રોન શોટ.